જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય ભીખાજી ઠાકોર. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણી ગાડી ભરાઈ જઈએ ડીસાની, તો આપણે જવાનું છે ડીસા આજે. અને આજનો રૂટ રહેશે આપણો પાલનપુર ડીસા, ઊંઝા સિદ્ધપુર, કોણોદર સાપી પાલનપુર ડીસા. તો બધા બને રહીજો. આપણે ખાઈ ભાઈ નીકળે છીએ. તો બધા બને રહીજો બ્લોગમાં. તો મિત્રો આપણે નીકળી ગયા, મહેસાણાથી નીકળી, પેટ્રોલ નખાઈ અને પહોંચી સિદ્ધપુર. જોઈ લો સિદ્ધપુર સર્કલ. આ બિલ્ડિંગો બના નવું કામ ચાલુ જ હોય છે. સિદ્ધપુરનું પહેલું સર્કલ જીવું અને આ બીજું સર્કલ આવ્યું સિદ્ધપુરનું. આની ચોકડી તાવડિયા ચોકડી કહેવાય. એક્ઝેક્ટ આપણે તાવડિયા ચોકડી પહોંચ્યા. પંપનું તો એ ઇન્ડિયન ઓઇલનું સર્કલ બનાવ્યું આખું. ઇન્ડિયન ઓઇલનું સર્કલ બનાવેલું હોય. હવે સર્કલ આવશે, કાકોસી સર્કલ આવશે. બને રહેજો બ્લોગમાં, બતાવું તમને કાકોસી સર્કલ. તો મિત્રો આવી ગયો આપણો કાકોસી સર્કલ. જોઈ લો, પછી ખાલી સારી વળો તો કાકોસી જવાય. જોઈ લો સર્કલ. તો બધા બને રહીજો બ્લોગમાં. તો મિત્રો આપણે કોણોદરમાં પહોંચી જાય. જોઈ લો કોણોદર. કોણોદરમાં આજ રજા, કારણ કે બકરી ખરી ને, તો કોણોદર સાપી બધું બંધ. કોણોદરમાં બ્રિજ બની ગયો એટલે નેચર જવાની જરૂર હતી નહીં. સીધા ઉપર જ જતા રહીએ, ડાયરેક્ટ બ્રિજ ઉપર થઈને સીધા. કોણોદરમાં સુનસાન બધું બંધ. જોડે આખું કોણોદર બંધ, રજા.
છે. અને આ રહ્યો આપણો બ્રિજ. આપણે બ્રિજ ઉતરી ગયા છીએ. બ્રિજ બની જાય પછી ઘણો ફરક પડે, ટ્રાફિક બાકી નહીં થતું. આગળ એચપીનું ટેન્કર જાય છે ડીઝલ પેટ્રોલ ભરવા માટે. ચલો ઝૂમ કરી બતાવું તમને. ડીઝલ પેટ્રોલ ભરવા માટે જાય. બધા બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે પહોંચી જાય એરોમા સર્કલ પાલનપુર. આપણે આજે ટ્રાફિકમાં ઊભું રહ્યા નહીં, આપણે સાઈડમાંથી કાઢી લેવાની ગાડી. એટલે એરોમા સર્કલ નાનું થઈ ગયું, ટ્રાફિક ઓછું થઈ ગયું હવે. કાલે ઇકો બતાવી હતી, અત્યારે ઇકો જોઈ લો એટલી બધી ઇકો પડી. પેસેન્જર માટે ઇકો ઢગલો થઈ જાય એટલામાં. જાઓ બોલાવો પેસેન્જર. અને આપણે આવી ગયા ડીસા રોડ પર. પાલનપુરમાં બધું બધા 90% બંધ છે. કાકા આજે ઈદની રજા છે એટલે બધું બંધ જેવું છે. આપણે આવી ગયા ડીસા રોડ ઉપર. તો મિત્રો આપણે ડીસામાં આવી ગયા છીએ અને ધૂળકટ તો એવું ચડ્યું ને કશું દેખાતું નહીં એવું ધૂળકટ ચડ્યું. અને આપણે પહોંચી ગયા ગાયત્રી મંદિર. ગાયત્રી મંદિર થઈ આપણે જવાનું ડીસા. હા અમુક ગાયત્રી મંદિર શક્તિપીઠ કહેવાય. ગાયત્રી મંદિર ધૂળકટ જબરજસ્ત ચડ્યું કે પાલનપુરથી આગળ આવ્યા ને ચંડીસર એટલે
પવન અતિશયનો વધી ગયો એટલે ધૂળકર વધારે ચડી એટલે કશું દેખાતું નહીં આગળ ખાસ ગાડી આગળ ચલાવવી પડે અત્યારે તમને દેખાતું છે ધૂળકર જેવું ડીસા માર્કેટ નવું બન્યું આખું આપણે જવાનું છે પ્રીતિમાં પ્રીતિ ઇલેક્ટ્રોનિક હવે થોડો તડકો કાઢ્યો આપણે આવી ગયા અહીં પ્રીતિ સેલ્સ બાજુમાં સર્વોદય બે જગ્યાએ ખાલી કરવાનું હા ખાલી કરીને પછી આપણે રિટર્ન થઈએ તો બને રહેજો બ્લોગમાં બધા તો મિત્રો આપણે ડીસામાં ગાડી ખાલી કરી અને આવી જઈએ વાલીગોર હાઈવે પર જોઈ લો હાઈવે પર આવી જઈએ આપણે હોટલ પર બરાબર તો આ વિડીયો હવે પૂરું કરીએ છીએ આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને મારી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી